જય માતાજી. મિત્રો, હું છું મુકેશ મહારાજ. આજે મુખ્ય દ્વાર વિશે ખૂબ જ મહત્વની ફરી ચર્ચા કરવા ઉપસ્થિત થયો છું. મિત્રો, જીવનમાં આપણે મુખ્ય દ્વારને જેટલો સન્માનિત કરીશું, મુખ્ય દ્વારને જેટલો ઉજ્જવળતા અધીન કરીશું, એટલું જ આપણા જીવનમાં સમૃદ્ધિ રહેશે. મિત્રો, જ્યારે પણ આપ આપણા ઘરમાં પ્રવેશો, કાં તો કોઈને ત્યાં મહેમાન જાઓ, તો પ્લીઝ મહેરબાની કરીને આપ આપના શૂઝ, આપના ચંપલ મુખ્ય દ્વારની સામે ક્યારેય ન મૂકતા. મિત્રો, જ્યારે આપણે આપણા ઘરમાં, આપણા ઓફિસ, આપણા કારખાના, આપણા ફેક્ટરીના સામે મુખ્ય દરવાજાની સામે શૂઝ, આપણે આપણા ચપ્પલ, આપણા બૂટનું સ્થાનક આપી દઈએ છીએ, તો આપણા જીવનમાં લક્ષ્મી માતા પ્રવેશતા નથી અને આપણા મુખ્ય દ્વારેથી જ પાછા વહી જાય છે. અને એટલા જ કારણે એ જ દોષ થકી આપણા જીવનમાં હરેક ક્ષેત્રમાં ફાઇનાન્શિયલી સમસ્યા એટલે લક્ષ્મી માતાની ખોટ પડે છે અને પડે જ છે. તો મિત્રો, આપ ધ્યાન રાખજો કે મુખ્ય દરવાજાની સામે ક્યારેય શૂઝ ચપ્પલ મૂકતા નહીં. જય માતાજી.